બનાવવાની ધૂમ મચી છે, પરંતુ બજારમાં ગુંદા મળવા મુશ્કેલ બન્યા છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે અનોખી પહેલ કરી છે। ખેતરના છેડા પર ગુંદાનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી નફો કમાવ્યો છે। ઉનાળો આવે એટલે ગૃહિણીઓ માટે અથાણા બનાવવાની સિઝન શરૂ થઈ જાય છે। કેરી, મરચાં અને ગાજર સાથે ગુંદાનું અથાણું પણ ખાસ પસંદ કરવામાં આવે છે, પરંતુ હાલ બજારમાં ગુંદા ઓછી ઉપલબ્ધ હોવાથી તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ પહેલા ખેતરના શેડા પર ગુંદાના બીજ વાવ્યા હતા। કોઈ ખાસ માવજત, ખાતર કે પાણી વગર ઉગતા છોડ આજે તેમને સારો પાક આપી રહ્યા છે। ફક્ત 4 ઝાડમાં હાથથી જ દરેક ઝાડ દીઠ અંદાજે 20 થી 30 કિલો સુધી ગુંદાનો પાક મળી રહ્યો છે। ગુંદાના ઝુમકા ઝાડ પર લચી પડ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। હાલમાં અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલો ગુંદાના રૂપિયા 1200 થી 1300 સુધી ભાવ મળી રહ્યો છે, જ્યારે છૂટક બજારમાં કિલો દીઠ 60 થી 70 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે। કોઈ ખર્ચ વગર મળતો આ પાક ખેડૂત માટે ફાયદાકારક સાબિત થયો છે। ગુંદાનું અથાણું સ્વાદમાં જેટલું ઉત્તમ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે। મારું નામ રાહુલ વામજા છે। હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા। તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો। તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલા ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે। અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે। અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે। એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે, જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે। એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ, અને એ આપણા બાપ દાદાઓ, દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા, અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે। આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે, અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે। અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે। એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો। તમે જે આની અંદર કોઈ માવજત કરવાની હોય છે કે કાળજી લેવાની ઉછેરવા માટે? ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી। તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું। ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે। રિપોર્ટેડ ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।